દાહોદના ભિંડોલ ગામેથી એક વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાણીનો પ્રવાહ વધતા આ વૃદ્ધ ફસાઈ ગયા હતા। કંજેટા અને ભિંડોલ વચ્ચે પાણીમાં વૃદ્ધ ફસાયા હતા। કોઝવે પરથી પસાર થતી વખતે પાણીનો પ્રવાહ વધ્યો અને ફાયર વિભાગ દ્વારા વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો દાહોદની આ ઘટના છે। ધાનપુર તાલુકાના ભિંડોલ ગામેથી વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કંજેટા ખાતે ભિંડોલ અને કંજેટા વચ્ચે પાણીમાં એક વૃદ્ધ ફસાઈ ગયા હતા। જિલ્લા કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરવામાં આવી અને દાહોદ ખાતે માહિતી મળતા જ દેવગઢ બારિયા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને અચાનક જ પાણીનું વહેણ વધી જતા આ વૃદ્ધ પાણીના વહેણમાં ફસાઈ ગયા હતા, પ્રવાહમાં ફસાઈ ગયા હતા। દેવગઢ બારિયા ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા છે। વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે કે જ્યારે કોઈ નદીમાંથી પસાર થતો હોય, તળાવમાંથી પસાર થતો હોય, પાણીનો પ્રવાહ અચાનક વધે અને એ વ્યક્તિ ફસાઈ જાય, ક્યારેક જીવ પણ ગુમાવે છે। એટલા માટે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે। દાહોદના કંજેટા ભિંડોલ વચ્ચે આ વૃદ્ધ ફસાઈ ગયા હતા। જોકે ફાયર ટીમે ભારે જહેમત કરી આ વૃદ્ધને બચાવી લીધા છે, તેમનું રેસ્ક્યુ કર્યું છે।